ગુડ મોર્નિંગ ગુજરાત, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું। માવઠાની આગાહી વચ્ચે ફરી એકવાર કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે। 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સાથે તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે। ભુજમાં 9 ડિગ્રી, નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં પણ 11 ડિગ્રી તાપમાન રહ્યું। અમદાવાદમાં તાપમાનનો પારો 12 ડિગ્રીએ ગગડી ગયો। રાજકોટમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં વહેલી સવારે કડકડતી ઠંડી અનુભવાઈ। ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે। જો કે આ સમયે જ્યાં શિયાળાની જવાની સમય હોય છે, પરંતુ અત્યારે ફરી એકવાર કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને તાપમાનમાં લગભગ 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે। ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં વહેલી સવારે કડકડતી ઠંડી અનુભવાઈ। રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। તમામ મહાનગરોમાં સવારના જાણે શિયાળો જામ્યો હોય તેવી ઠંડી અનુભવાઈ। કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે સવારે। અને આ પહેલા પણ હવામાન વિભાગે બેવડી ઋતુની આગાહી કરી હતી કે સવારમાં ઠંડી અને ત્યારબાદ ગરમીનો અનુભવ થશે। જો કે જે 2 દિવસની વાત કરવામાં આવે તો આજે પણ સવારમાં ખૂબ જ ઠંડી, કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે। ફરી એકવાર હાથ મોજા, રૂમાલ, સ્વેટરની સાથે લોકો બહાર નીકળ્યા। ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું। એક તરફ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે, પરંતુ માવઠાની સાથે સાથે કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે। 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સાથે તાપમાનમાં પણ 4.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો, એટલે સીધું 4 ડિગ્રી નીચે તાપમાન ગગડી ગયું। ભુજમાં જ્યાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું તો નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં પણ 11 ડિગ્રી તાપમાન રહ્યું। અમદાવાદમાં 12 ડિગ્રી અને રાજકોટમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું। લઘુત્તમ તાપમાન જે 12 ડિગ્રીની આસપાસ રહ્યું। અમદાવાદમાં વહેલી સવારની વાત કરીએ તો ફરી એકવાર કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે। લોકો તાપણાનો સહારો લઈને બેઠા। હજુ પણ આજે કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે। આવનારા થોડા દિવસો દરમિયાન પણ આ જ રીતે કડકડતી ઠંડી પડી શકે છે। ફરી એકવાર જાણે શિયાળો જામ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। જો કે ઉત્તરાયણ બાદ શિયાળાની જવાની શરૂઆત થાય છે, પરંતુ હવે ફરી એકવાર જાણે ભર શિયાળો હોય તેવી રીતે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સવારમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। સૂર્યોદય પણ 7:30 વાગ્યાની આસપાસ 7:23 આસપાસ થઈ રહ્યો છે, જેને કારણે સવારમાં અંધારું પણ એટલું જ હોય છે અને સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પણ આ અસર હોઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં જ્યાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ તેની અસર ગુજરાતમાં ઠંડી રૂપે જોવા મળી રહી છે। રાજ્યભરમાં ઠંડીનો બીજો રાઉન્ડ જાણે શરૂ થયો હોય એ રીતે ફરી એકવાર કડકડતી ઠંડી શરૂ થઈ। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા સચિન કડિયા, તેમની સાથે વાત કરીએ। સચિન, ફરી એકવાર જાણે ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। ફરી શિયાળો જામ્યો હોય તેવી સ્થિતિ લાગી રહી છે। કડકડતી ઠંડી અમદાવાદમાં સવારમાં પણ અનુભવાઈ, શું સ્થિતિ? જી ચોક્કસથી અમિતા, વાત કરીએ તો ખાસ ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ઠંડીએ ફરી એકવાર જોર પકડ્યું છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો અત્યારે અસહ્ય ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે હાલ મોટાભાગના વિસ્તારમાં તાપમાનની વાત કરીએ તો ખાસ ઠંડીનું પ્રમાણ વધ્યું છે। અમદાવાદમાં અત્યારે હાલ 12 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। સાથે ભુજમાં 9 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। નલિયામાં 11 ડિગ્રી, ગાંધીનગર 11 ડિગ્રી તાપમાન સાથે ઠંડી યથાવત જોવા મળી રહી છે। ભાવનગરમાં 15 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી અને વડોદરામાં 14 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે અત્યારે ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે। સાથે સાથે 13 કિમી ની ઝડપે પવનથી આ અમદાવાદમાં એકદમ જ 4.2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે, એટલે ભેજયુક્ત વાળા વાતાવરણને બદલે હિમાલય તરફથી પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને મહિનાના અંત સુધીમાં લગભગ 12 થી 14 ડિગ્રી તાપમાન હજુ પણ યથાવત જોવા મળશે, કારણ કે ઠંડી સતત વધી રહી છે અને સાથે અત્યારે હાલ એસજી હાઈવે પર લગભગ 10 થી 11 ડિગ્રી તાપમાનનો અહેસાસ થઈ રહ્યો હોય તેવો ઠંડીનો જે છે તે પ્રમાણ જોવા મળી રહ્યું છે। જી અમિતા। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો અમદાવાદમાં જે 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હજુ પણ આ જે તાપમાન છે 12 થી 14 ડિગ્રી સુધી જ થઈ શકે છે, કારણ કે ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે। જે પવનો આવી રહ્યા છે ઉત્તર ભારત તરફથી, ઉત્તર પૂર્વીય પવનને કારણે ઠંડી વધી છે।